અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ઘણા કર્મચારી અધિકારીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં લાંચ રૂશ્વત વિરુદ્ધ બ્યુરોએ અનેક ગુના નોંધ્યા છે। આ યાદીમાં આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કેતન કુમાર રામીના નામનો ઉમેરો થયો છે। આરોપીએ વર્ષ 2012થી 2019 સુધીના સમયગાળામાં પોતાની સરકારી સત્તાવાર આવક કરતાં 30.45% વધુ સંપત્તિ વસાવી હોવાનું એસીબીના ધ્યાને આવતા તેની ધરપકડ કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા કેતન કુમાર રામીએ પોતાની સરકારી આવક કરતાં 30.45% વધુ સંપત્તિ વસાવી હોવાની અરજી એસીબીમાં કરવામાં આવી હતી। કેતન કુમાર રામી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની અરજી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી। 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2019ના સમયગાળાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેતન કુમારે પોતાની કાયદેસરની આવક કરતાં ₹67,13,156 એટલે કે 30.45% વધુ જેટલી અપ્રમાણસર મિલકત પોતાના અને પોતાના આશ્રિતોના નામે વસાવી છે। આ પુરાવાઓના આધારે એસીબીએ ગુનો દાખલ કરી કેતન કુમાર રામીની ધરપકડ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।